Nice weather. હર હર મહાદેવ ભાઈ. દ્વારકાધીશ કેમ છે? મજામાં, એક નંબર તો ગયો ભાઈ. की हाल आशीष सब चंगा, तुम बताओ. चेंज लग रहे हो. ओके. जय माँ मोगल. हाँ भाई, एम गुड. जय माता जी. તમે બધા પૂછતા હોય ને કે અજીતભાઈ, જયશ્રી દીદી, જીતભાઈ તમારી લવ સ્ટોરી કયો. Why smoking too much? જયશ્રી ક્યાં? જયશ્રી રીસાઈ ગઈ છે. તમે બધા મોકલાવો, લાવજો. આવે તો રીસાઈ ગઈ છે. લવ સ્ટોરી કયો ભાઈ. આજે જ કહી દઈશ. રિશિતા સોરી, યુકે છે. યસ. ક્યાં ખોવાઈ ગયા હતા ભાઈ? અહીંયા જ છું. તમારી સરનેમ શું છે? મોડાસિયા. તો કયો હવે લવ સ્ટોરી? હા તો કહો જ છું ને. જો એમાં એવું થયું કે આજથી મને એક્ઝેક્ટ, તો મને થોડીક ભૂલવાની બીમારી છે એટલે મને એક્ઝેક્ટ નથી ખબર કે એક્ઝેક્ટ ટાઈમિંગ શું હતો એ. પણ આજથી 2.5-3 વર્ષ પહેલાં કૌશિકભાઈના લાઈવમાં મળ્યા તમે. કેમ તમે કંઈક કીધું હશે? હા, એ મેં જ કીધું હોય ને તો જ રીસાણી હોય ને. ભૂલ મારી જ છે. તો આજથી 2.5-3 વર્ષ પહેલાં કૌશિકભાઈ ઓડિશના લાઈવમાં મળ્યા હતા. કૌશિકભાઈ ઓડિશના લાઈવમાં અમે જોડે ભેગા થયા હતા. વાતચીત કરી હતી. હાય હેલો એમ. હું યુકેથી છું કે હું સુરતથી છું, એ બધી વાતચીત થઈ હતી. પછી 1 મિનિટ બહુ અવાજ કરશે. ભાઈ અત્યારે આડાવાળા પ્રશ્ન પૂછશો, મોડા છે શેમાં તો લવ સ્ટોરી કેમ કહી છે તમને? ભાઈ જવાબ નહીં આપું તો એ ખોટું લાગશે, બરાબર? એટલે સાંભળો પહેલાં. એટલે અમે મળ્યા હતા. પછી એક દિવસ હું પાણીપુરી ખાતો હતો, ત્યારે મેં લાઈવ કર્યું હતું. ભાઈ પહેલાં બ્રેકઅપ થઈ ગયું હતું. બધું આવશે, બધું કહું. કાંઈ ખોટી કહાની નહીં બનાવું, કહું બધું કહું. ત્યારે એમાં એવું હતું કે જયશ્રીને મેં કીધું જ હતું કે હું ઓલરેડી એક રિલેશનશીપમાં છું અહીંયા લંડનમાં, પણ હું એનાથી ખુશ નથી એમ. એણે કીધું હતું કે હા ઓકે વાંધો નહીં. અને મેં કીધું હતું કે હું બ્રેકઅપ કરવાનો છું સૂન, બરાબર? તો કે ઓકે. એટલે એ બધી વાતચીત ચાલી. પછી એક દિવસ હું પાણીપુરી ખાવા કિંગ્સબરીમાં હતો, ત્યારે જયશ્રી મારા લાઈવમાં મેં આવી તો જોયું. મેં કીધું આ તો આપણે કૌશિકમાં લાઈવમાં મળ્યા થઈ જતા. જ્યારે પહેલી વાર જોઈ હતી ત્યારથી જ મને ગમી ગઈ હતી, તો એમાં લાઈવમાં એડ કરી. પછી લાઈવમાં વાતચીત થઈ ને ત્યારે એ એક્ઝેક્ટ યાદ નથી, પણ આ વાસણ ધોતી હતી કે કપડાં ધોતી હતી. પછી અમે મેસેજ કર્યો, મેં વાતચીત ચાલુ થઈ. ધીમે ધીમે વાતચીત ચાલતી અમારી. આખા દિવસમાં ખાલી છે ને મારી યાર 5 મિનિટ વાત કરવાય છે ને, આમ રાહ જોવે રાત લગી. તો એવા બધા સીન હતા. પછી અહીંયા જે મારી એક્સ હતી ને, જે કરંટ હતી ને, એ થોડીક દિમાગની હટેલી હતી. એને એમ ખબર પડી ગઈ કે જયશ્રી મારા કરતાં વધારે સારી દેખાય છે અને આ એનામાં ઊંડો ઉતરી ગયો છે. જો હું જયશ્રીનું પત્તું નહીં કાપું ને તો મારું પત્તું કપાઈ જશે. અને એને મારા ખાલી પૈસાના જ વ્યવહાર હતા, બરાબર? એને મારા ખાલી પૈસાના જ વ્યવહાર હતા. બાકી એ ફિઝિકલ રિલેશનશીપ ને તો બહુ ટાઈમથી પતી ગયું અમારે. એટલે ખાલી પૈસાના વ્યવહાર હતા. એટલે એને પૈસા મળતા, ફરવા મળતું મારી યાર. હું લાગતો થોડોક સેક્સી ને, એટલે હારે ફેરવતી મને. ગાડી જ ચલાવતી, બરાબર?
એટલે મારું હજુ ડ્રાઈવર તરીકેનું કામ થઈ જતું હતું અને એનું હરવા ફરવાનું ને પૈસા તરીકેનું કામ થઈ જતું હતું. એટલે એ બધા સીન થયા. પછી એણે મને ઉતારો દારૂ પીવામાં, બરાબર. એટલે મારી બેટી દારૂનો ગ્લાસ ખાલી જ ન થવા દે. મેડમ આવ્યા, આવો દારૂનો ગ્લાસ ખાલી જ ન થવા દે. દારૂ પીને ખબર ને કેવી પીન ચોટે, કોઈક પીન ચોટાડી દે. એટલે ત્યારે હું પીતો વધારે. તો દારૂ પીને જયશ્રી બાબતે ઊંધું ભરાવે, બરાબર. પછી એવું કહે કે જયશ્રી મારું આમ કર્યું, બરાબર. એટલે જયશ્રી ત્યારે હતી ઇન્ડિયામાં અને ઓલી મારી બાજુમાં બેઠી આખો દિવસ મારે દારૂ પીવડાવ્યો કરે, દિમાગમાં પીન ચોટાડ્યા કરે, બરાબર. ઊંધી જયશ્રી બાબતે એમ કરીને દારૂ પીવડાવીને જયશ્રી નામનું એને લાઈવ કરાવ્યું મારી પાસે. જયશ્રી નામનું લાઈવ કરાવ્યું ત્યારે હું એના વિશે બહુ ખરાબ ને ખોટું જે કંઈ હતું જ નહીં હકીકતમાં. ટૂંકમાં અમારે એવું બધું હું બોલ્યો હતો. ત્યારે તો દારૂ બોલતો હોય, હું ન બોલતો હોય, દારૂ હાથના પેટમાં જઈને બોલે, હું તો છતાંય માણસ છું યાર. એટલે એ બધું બોલાયું, બરાબર છે. ભાભી આવ્યા ચૂપ, ના રાઠવા સાગર વાંધો નહીં, સાચું છે એ છુપાવવાનું જરૂર છે. એટલે એ બધું આવું બોલાવતી, લાઈવો કરાવતી, બરાબર. ત્યારે તો હું ઘરે બહુ ઓછો જતો, બહાર જ રોકાતો. કારણ કે પીવડાવી એટલું તે ઘરે કેમ લઈ જાય, પછી પૂછે કે આને કોણે પીવડાવ્યું, તો હું જવાબ દે. એટલે આ બધા સીન થયા હતા. પછી જયશ્રી કોઈ દિવસ મને એક શબ્દ નથી કીધો, કોઈ દિવસ ગાળે નથી દીધી એના મોઢામાંથી. એને રિસ્પેક્ટ કરું છું. અને પછી એ છોકરીએ એનો કલર દેખાડ્યો. એટલે એ ઇન્ડિયા ગઈ ને ત્યારે બીજું ખાતું એને ખોલી નાખ્યું હતું, બરાબર. બીજું ખાતું એને ખોલી નાખ્યું હતું અહીંયા ઇન્ડિયામાં, બરાબર છે. ઇન બિટવીન પછી હું સ્ટોપ થઈ ગયો હતો. થોડોક ટાઈમ પછી અમારે ઝઘડા ચાલ્યા. પછી અમે જ્યારે બ્રેકઅપ થયું, બરાબર, એ એવું કહેતી હતી કે જયશ્રી મારા વિશે આવું બોલી, મારું લાઈવ જયશ્રી કોઈક બીજા પાસે કરે એવું, આમ તેમ, બરાબર. પણ એવું કંઈ હતું જ નહીં, બરાબર. પછી મને ફાઇન્ડ આઉટ થયું, બધી ખબર પડી. ઇન બિટવીન જયશ્રીની સગાઈ થઈ હતી. પણ જયશ્રી ભલે એને દારૂ પીને લાઈવ કર્યો, પણ દિલમાંથી તો નહોતી જ નીકળતી, બરાબર. એટલે પછી જયશ્રીની સગાઈનો વિડીયો જોયો. એટલે એને બીજા યારે જોયો, એટલે મારા દિમાગનો બાટલો ફાટી ગયો. અને મારામાં જયશ્રી બ્લોક હતી, જયશ્રીમાં હું બ્લોક હતો. એટલે પછી મેં પાછું જયશ્રીનું નામનું લાઈવ કર્યું હતું. અને એની યારે એને જેની સાથે સગાઈ કરી હતી એના નામનું લાઈવ કર્યું હતું મેં, બરાબર. એટલે એ બધું, એટલે પેલા ભાઈની ફાટી ગઈ. એટલે એણે જયશ્રીને કીધું તું તારા રસ્તે મારા રસ્તે, સગાઈ થઈ ગઈ છતાં પણ. એટલે એણે જ્યારે એમ કીધું પછી એણે કંઈક જયશ્રી નામનો લાઈવ કરીને ગાળો દીધી. પછી જયશ્રી મને કોન્ટેક્ટ કર્યો કે તું આવું શું કામ કરે છે. એટલે મેં કીધું આવું છે. એણે મને કીધું આપણે કોઈ દિવસ કે ફ્રેન્ડ્સ બની શકીએ, હવે કે આપણે રિલેશનમાં નહીં આવી શકીએ એમ, જે કંઈ થયું છે એના પછી એમ. એટલે અમે ફ્રેન્ડ્સ હતા. પછી ફ્રેન્ડમાંથી ધીમે ધીમે પાછું વાતચીત ચાલુ થઈ. પાછી અમારે બોન્ડ બન્યું. પછી મેં જયશ્રીને એ જ દિવસે કહી દીધું હતું, જે દિવસે અમે પહેલું લાઈવ કર્યું ને એ જ દિવસે, હવે તને કોઈ કંઈ બોલે તો હું બેઠો છું, એઝ અ ફ્રેન્ડ જ કીધું હતું. ધીમે ધીમે બોન્ડ બન્યો. મારી ફેમિલી યારે પહેલાં વાત કરતી હતી જયશ્રી, પછી પાછી વાત કરવાની ચાલુ થઈ, હાય હેલો આંટી કેમ છો, આમ તેમ. પછી બોન્ડ બન્યો. પછી મારી ભૂલે હતી એમ કહું. પછી જયશ્રી એમ કીધું કે મારે તને લાઈફમાં એકવાર તો મળવું જ છે. ત્યારે એવું કહેતી હતી કે મારે લગ્ન થઈ જશે ને પછી મારા હસબન્ડને તને મળવા આવીશ, કે લંડન આવીશ તને મળવા સ્પેશિયલ, એકવાર તો મળવું જ છે કે. કીધું ઓકે, મોસ્ટ વેલકમ. પછી ધીમે ધીમે વાત થઈ. પછી હું જયશ્રી યારે આમ દિલથી તો મન નહોતું માનતું, પણ આમ છોકરા ગોતે એમ કહેતો જયશ્રીને ઘરનું કામ કરી દઈએ, સાચું એવો છોકરો હોય તો સીવી નાખજો. જયશ્રી એવું જ કહેતી મને કે છોકરો તું પસંદ કર ને એની યાર હું કરીશ એમ લગ્ન. તો એ બધી વાતચીત મારે તો મને તો ખબર જ હતી કે મારે હવે આની પાસે જ કરવા છે, મારે હવે બીજે ક્યાંય જવાનું થતું નથી. એટલે એવા બધા સીન થયા. ધીમે ધીમે અમારે બોન્ડિંગ બન્યું. પછી વાત થઈ કે ચાલો દુબઈ મળીએ. એ દિવસે મારે અહીંયા લેસ્ટરમાં મકાનની ચાવી લેવા જવાનું હતું. મને એવું હતું કે મારા નામ પર છે પણ મારા પપ્પા જશે ને તો આપી દઈશું. તો મેં આગલે દિવસે ઓફિસમાં વાત કરી હતી. તો એ લોકોએ બીજે દિવસે સવારે ફોન કરીને કન્ફર્મ કર્યો કે તમે પપ્પાને લોકો આવશે આટલા વાગે, તમે ચાવી આપી દેજો. તો કે ના, મકાન તો તમારા નામે છે એટલે તમારે આવવું પડે. અને એ દિવસે જયશ્રીનો ફોન આવ્યો મને કે હું ફ્લાઇટમાં બેસી ગઈ છું દુબઈ જવા માટે. એટલે એણે કીધું હું દુબઈ જવા માટે ફ્લાઇટમાં બેસી ગઈ છું, બરાબર. હું હલવાઈ ગયો. છોકરી ઇન્ડિયાની બહાર કોઈ દિવસ નહોતી નીકળી. પહેલો સિક્કો એકલી મારા નીકળી હતી એ લોકોના ફ્રેન્ડ જોડે.
એ પછી દુબઈ હું ના જઈ શક્યો ને, એટલે એનો મને ફોન આવ્યો. એટલે મેં કીધું હું નથી આવ્યો. એટલે એને દિલ તૂટી ગયું કે આ મને ઓલ ધ વે સુરતથી અહીંયા એકલી બોલાવીને એ પોતે ના આવ્યો એમ. પછી કે મારે વધારે યાર વાત જ નથી કરવી. પછી પાછી અમે ધીમે ધીમે વાત ચાલુ કરી. મેં સોરી બોરી કીધું. પાછી વાત ચાલુ કરી. પછી મેં કીધું હવે આપણે દુબઈ મળીએ. મને કે મારે આવવું જ નથી. મેં કીધું ના ના, આ વખતે મેં કીધું 100% 100% ફાઇનલ. મેં કીધું હું આવીશ અને તુંય આવીશ. ઓકે. પછી વાતચીત થઈ ગઈ બધી. પછી દુબઈ માટે નીકળ્યા. મને કે તું પહેલાં ટિકિટ કરાવ પછી કે હું આવું. એટલે મેં ટિકિટ કરાવી. એમાં મેં એને એમ કીધું તારી ટિકિટ તું કરાવજો. તેને ખોટું લાગી ગયું. એ કે હું કરાવવાની હતી, પણ તે મને એવું નહોતું ખબર કે તું આવું કહી છે. કે એને હમણાં નાની નાની વાત એને ખોટું લાગી જાય થોડુંક. એમાં કેવું હું અહીંયા છું, અહીંયા એકલી હોય, એના પપ્પા માનતા નથી, એટલે જરાક ટેન્શનમાં, બીજું કાંઈ નહીં. છતાંય હું ટ્રાય કરું કે ફોન ચાલુ રહ્યા એને ખુશ રાખીએ ગયો. પછી દુબઈ ગયા. દુબઈ જ્યારે પહેલી વાર મારા બેટા જે અપાર્ટમેન્ટ બુક કર્યો તો અપાર્ટમેન્ટમાં ગયો ને, અપાર્ટમેન્ટવાળા ક્યાં તમારું તો બુકિંગ નથી. મેં કહું ઓ ભાઈ મેં જ બુકિંગ કરાવ્યું છે. મેં કહું મારી ગર્લફ્રેન્ડ છે, હું વાત કરો યાર તમે. તો કે ઓકે. પછી જયશ્રી મેડમને ફોન કર્યો, આ નામના વ્યક્તિ આવ્યો છે, આવવા દેવાનો છે. હા તો મેડમ ઠેકડા મારવા માંડ્યા. એણે તો આમ દરવાજો ખુલે ને ત્યાં તો સામે ફોને રાખી દીધો હતો પહેલી ફર્સ્ટ મિટિંગનો. વાત તો એરપોર્ટે મળવાની હતી પણ ભેગું ન થયું. ફ્લાઇટનો ડ્યુરેશન બહુ વધારે હતો. એટલે મેં કહું તારે ત્યાં નથી રાહ જોયું. તું મેં કહું ત્યાં અપાર્ટમેન્ટે જા, ફ્રેશ ફ્રેશ થા, ત્યાં આવી જઈશ. પછી જેવો દરવાજો ખોલ્યો ને બેગ જ ન લેતી, ડાયરેક્ટ હગ જ કરી લીધું મને. હું એને પહેલાં એમ કહેતો મેં તું બાટકી. પછી મેં તરત કીધું મેં જો તું બાટકી જ છો, અહીંયા આવે, અહીંયા એનું માથું અહીંયા આવે દિલ ઉપર. મેં કહું તું બાટકી જ છો. તો એ કે હા ભલે. પછી બધી વસ્તુ મૂકી. એણે મારી બેગ ખાલી કરીને બધું એમાં મૂકી દીધું. બરાબર. એટલે કે શું ફ્રેશ થા 2 દિવસ એકલી રહી. હા એટલે સોરી ભૂલાઈ ગયું, મારી ફ્લાઇટ થઈ ગઈ મિસ. મારે વાયા બેલ્જિયમ કે ત્યાંની હતી, વાયા બેલ્જિયમ હતી ને, તો 2 દી તો બિચારી એકલી રહી. કારણ કે મને ફ્લાઇટ ન પકડો હતી, બીજે દીની ફ્લાઇટ હતી નહીં. એટલે 2 દી એકલી રહી. પછી 3જે દિવસે હું પહોંચ્યો. ફોનમાં વાત ચાલુ રાખતો. 3જે દિવસે પહોંચ્યો. એટલે આ બધો સીન થયો. હવે એને જવું હોય ફરવા, બરાબર, એને જવું હોય ફરવા. ટર્કીની તો બેટા રિટર્નમાં ફ્લાઇટ હતી, જાતી વખતે તો બીજી હતી, બેલ્જિયમ કે ત્યાંની હતી. એટલે એને જવું હોય ફરવા. મને થાય ગરમી. એટલે ભાઈ અહીંયા અમારે 14-15 મજા હતી, તડકો લાગે ને તોય મારો વાં ગરમ થઈ જાય. તો મારી ફ્લાઇટ કેન્સલ થઈ ને તો બીજે દી મેં કહું હાલ ને જવું ઉપર જઈએ. મેં કહું 2 દી રજા નથી પાડવી. તો ફ્લાઇટ કેન્સલ થઈ હતી ને તો બીજે દી ફોન ખોવાઈ ગયો. બરાબર. ઓલી ફોન કરે બરાબર. એ ટેન્શનમાં હતી ને તો એ ફોન ઉપર ફોન કરે. પછી મમ્મીનો નંબર છે એની પાસે, તો એને મમ્મીમાં ફોન કર્યો. તો હું તો ઉઠી આમાં આરામથી ઉઠ્યો. મેં કહું હા, મેં કહું ફોન ખોવાઈ ગયો કાલ રાતના. મેં કીધું એ કે બરાબર બોલો. કે આને કાંઈ પડી છે, ફોન ખોવાઈ ગયો. પછી હું મારો ફોન લઈને ગયો તો, બીજો હતો નહીં OnePlus. તો પછી એને જવું ફરવા. બરાબર. પહેલાં તો અમે હારે રહ્યા, એકબીજાને જાણ્યા, વાતચીત કરી. કારણ કે 2 વર્ષ પહેલાંનો લવ હતો. પછી આ બધી મગજમારીઓ થઈ, મારાથી ભૂલો થઈ અમુક. પછી પાછી મેં સ્વીકારી. પણ એક વસ્તુ છે, તમે જે છોકરીને સોશિયલ મીડિયામાં ગાળ દીધી અને એને ઘરમાં પાછી લઈ આવી, વહુ બનાવીને અને વાઈફ બનાવીને, એ તમારામાં તાકાત હોવી જોઈએ. મારામાં હતી તો હું લઈ આવ્યો. સિમ્પલ વાત છે. એટલે પછી અમે પહેલી વાર તો લગભગ ક્યાંય નહોતા ગયા, ખાલી શોપિંગ કરવાનું જતા નીચે. બરાબર. પહેલી વાર ક્યાંય નહોતા ગયા ને? ના, પહેલી વાર લગભગ ક્યાંય નહોતા ગયા. આમ તો માટો મારવા ગયા હતા. મને કે મેં એ કે આ સ્ટેશન જોયું, આમથી આમ ફેરવવા લઈ જાય, આમથી આમ ફેરવવા લઈ જાય, અહીંયા આખું ટી-શર્ટ ભીનું થઈ જાય. 5 મિનિટ ન થાય ને ત્યાં તો ગરમી કેવી. અને મને હે ને ઓલું સનસ્ક્રીમની ટેવ નથી, એટલે હું લોશન જ લગાડું. લોશન લગાવ્યા પછી બહુ ગરમી થાય. પછી મેં મહિનો થયો, મને પછી ટેવ પડી ગઈ. ના ક્યાંય નહોતા ગયા. બરાબર. પછી મને ટેવ પડી. પહેલી વાર તો રૂમમાંથી નીકળે તો મને ખબર જ નહીં કે અહીં ઉપર સ્વિમિંગ પુલ છે. પછી બીજી વાર પાછું એની બુકિંગ કરાવ્યું. મને કે આ વખતે બહાર જવાનું 1-2 દી તો જ હું આવું. મેં કીધું સારું હાલ જાશું. તો બીજી વાર ગયા. બરાબર. તો બીજી વાર ગયા ને
ત્યાં રોકાણ હતા. ઓલા બધા ક્યાં 2 મહિને શું છે. પાછા બીજી વાર ગયા ને પછી બીજી વાર એને એ કે આ વખતે તો જવું જ છે. તો બુર્જ ખલીફા લઈ ગયો એને. ત્યાં બુર્જ ખલીફા ફર્યા બરાબર. પછી ત્યાંથી એને ચિપ્સ બીપ્સ ખવડાવી 5 ગાઈઝની. પછી ઓલા ટર્કી સ્ટાઇલમાં ઓલા આઈસ્ક્રીમ ફેરવે એ બધી ખવડાવ્યું. પછી ગરમી થતી હતી બહુ. મેં કહું હાલો હવે ઘરે જાય. એસી બંધ ન કરે બરાબર. પછી એનો બર્થડે હતો ને તો મને કે મને મારા બર્થડેમાં તું જોઈ એટલે બીજી વાર મળ્યા હતા. 1-1.5 મહિનો થયો હતો. પછી એનો બર્થડે મેં જોયો એની પ્રોફાઇલમાં હશે જ, મારી પ્રોફાઇલમાં છે. ત્યારે 15 દી રોકાણા હતા. એનો બર્થડે મેં આખી અપાર્ટમેન્ટની વચ્ચે છે ને એનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. કાર્ડ ભરાવીને આવી હતી એના જ પીછે કર્યો હતો પણ કર્યો હતો. કારણ કે ટિકિટ મેં કરાવી હતી કે કાર્ડ હું અહીંથી ભરાવી લઉં છું, પછી મારે નાખવાનું બાકી. તો એ બુકિંગ કરાવી દીધું. પછી ત્યાંથી કેક બેક લઈ આવ્યો. મને અમે છે ને એનો બર્થડે રાતના 12 તારીખ હતી ને, 12 વાગવાની વાર હતી. મને કે એક પેસ્ટ્રી લઈ લઈએ આપણે. મેં કીધું એ અત્યારે કાંઈ ન લેવાય. મેં કીધું હાલો પછી લેવું. મેં કીધું હું લઈ આવીશ નીચે જઈને ત્યારે છેલ્લે. મેં ઓગળી જાય. મેં કીધું મેં કહું આવું નીચે સિગરેટ પીને એમ કરીને નીચે ગયો બરાબર. નીચે ગયો અને મેં કીધું કેક લઈ આવ્યો. રિસેપ્શન વાળાને કીધું તમે કેક રાખો 1:12 વાગે ને. મેં કહું 20 દિરામ રાખો. 1:12 વાગે ને એટલે દરવાજો ખખડાવી નાખજો તમે બરાબર. હું તો ઉપર જઈને બેસી ગયો. 1:12 વાગ્યા ને ઓલા ભાઈ કીધું 5 મિનિટ પહેલાં ફોન કરી દેજો નીચે. એટલે મેં ફોન કર્યો. 1:12 વાગ્યા એટલે ભાઈ આવ્યા. સરપ્રાઈઝ. પછી એક બુકે આપ્યું હતું, એક કેક હતી. પછી બીજે દિવસે સવારે મેં કીધું આપણે લંચ બનાવો ને તારો બર્થડે છે તો આપણે મેં કીધું બહાર આપણે નીચે છે ને મેં કીધું રેસ્ટોરન્ટ છે એમાં મેં કીધું જમી લેશું આપણે. તો કે ઓકે. નીચે રેસ્ટોરન્ટમાં જમવા ગયા ને પછી મેં પાછળથી પાછા એક મસ્ત લઈ આવ્યો તો. ઓલાને મેં કીધું કેક. તો કે તમે એક બીજી વાર વિઝિટ કરીને એટલે કેક અમારા તરફથી. મેં કીધું ઓકે. બીજી વાર કેક એ લોકો તરફથી હતી. અને આગલી રાતની અમે નહોતી ખાધી એટલી બધી ન ખવાતી. એ લોકોને જ આપી દીધી એમ ખાધી થોડીક. એટલે એ બર્થડે સેલિબ્રેટ થઈ ગયો બરાબર છે. પછી મેં કીધું બર્થડે ગિફ્ટમાં શું જોઈએ તો મને કે મેરેજ કરવા. મેં કીધું હાલો. પછી મેરેજ કર્યા. અમે મેરેજ કર્યા. કરવાના હતા બર્થડે દિવસે જ પણ નો ભેગું થયું. પંડિતજી નો ભેગા થયા એટલે 2 દિવસ પછી મેરેજ કર્યા. એટલે જ રોકાણા હતા લાંબુ. બધું આવી ગયું કારણ કે એના વિઝા પછી એપ્લાય કરવાનો હોય ને. મેરેજ કરલો તો બોલાવી પડે ને મારે. જયશ્રી ક્યાં ભાઈ? આ નીચે બેઠી અહીંયા. એટલે મેરેજ કર્યા. પછી છૂટા પડ્યા તો બે ને ન ગમે. પછી મેં કહું આવશું પાછા હું લંડન આવ્યો. એ સુરત ગઈ. એમાંય મારી એક ફ્લાઇટ વહી ગઈ પાછી. મારે દર વખતે હું જાઉં ને એટલે કંઈક લોચા જ હોય. પછી બીજી વારની ફ્લાઇટમાં કેવું થયું ખબર? કેવો સીન થયો? જયશ્રી મરવાને ઉતારવામાં મારા જેવી એક કોકની બેગ હતી ને બ્લુ કલરની. મેં તો ઉપાડી લીધી. બેગ આખી ઉપાડી લીધી. મેં કીધું મમ્મી તારા કંઈક મોકલાવ્યું હોય જોતો ખરી. મેં કીધું એણે તો બેગ ખોલી ને તો પેલા સ્કર્ટ નીકળ્યું. મેં કીધું મમ્મીએ નાખ્યું હોય છે છેલ્લે મને યાદ નથી. પછી નાઇટી કાઢી. મેં કીધું આવું હોય તો નહીં. મેં કીધું પછી ઓલા પીરિયડમાં પહેરવાના પેડ કાઢ્યા. મેં કીધું આ આપણી બેગ જ નથી. મેં કીધું હવે હાવ કેન્સલ. આ આપણી બેગ જ નથી. પછી પાછા બેગ બદલાવાઈ ગયા હતા. અમુક પાર્ટ ભૂલાય. બધું યાદ કેમ રહીએ? બધા એના પ્રશ્નનો જવાબ હું આપું. પેલા મારી સ્ટોરી ભૂલી થઈ જાય ને પછી મને કે નથી ગમતું 8-10 દી એવું જ કર્યું. મેં કહું હાલો તો પાછા કરાવ્યા વિઝા. પાછા ગયા. એમાં એક ફ્લાઇટ એની ગઈ, એક ફ્લાઇટ મારી ગઈ. મારે તો રિટર્નમાં 2 કરાવી પડી. એટલે આ વખતે ગયા હતા ને ત્યારે ખબર પડી કાંઈ સ્વિમિંગ પુલ છે ઉપર. પછી સ્વિમિંગ પુલમાં રોજ નાતા. એને દર વખતની એક જ કમ્પ્લેન. એને બહાર ફરવા જવું હોય, ફોટા પાડવા હોય. મને ફોટા પાડવાનો શોખ નહીં. કહું છું ને એ ઉત્તર દક્ષિણ હજી આમ હાઈવે ટચ કરવામાં વાર લાગશે. ઉત્તર દક્ષિણ ભેગા કરવામાં વાર લાગશે થોડીક પણ થઈ જાય. મને શું કે ખબર આ વખતે હવે તો સૌથી પહેલી ફ્લાઇટ તને ચડાવવું પછી જ હું ચડું એવી જ રીતના બુકિંગ કરાવવાનું છે. કે પણ હવે આપણે છે ને દુબઈ નથી જવું. દુબઈ બહુ ફરી લીધું. ગરમી બહુ થાય અહીંયા. હવે બેંકોક જવું એની ઈચ્છા છે ને. આપણે બેંકોક જવાનું છે. બેંકોક પટાયા માય ફ્રેન્ડ. આવું છે. પછી આવ્યા ને ત્યારથી એને ઘરેથી થોડુંક સપોર્ટ ઓછો. હું થોડોક કામમાં બિઝી હોય એટલે એનું મગજ હમણાં ડોફરાઈ ગયું. બીજું કાંઈ નથી. ઇમોશનલ થઈ જાય વારે ઊંધું બધું બોલ કરે. પછી આપણે હાલે તો
થોડુંક હું સહન કરું, થોડુંક ઈ સહન કરે, બીજું તો હું ભાઈ. હવે લગ્ન કર્યા છે તો છોડે તો નથી, બરાબર. ઇન્ડિયા ન આવી શકાય ભાઈ. અલા ભાઈ કહું છું હું ગરમીથી ભાગું, તમે અહીંયા ગરમીમાં ક્યાં બોલાવો પાછું મને યાર. હમણાં કામે ઓછું છે ને એટલે ખાલી દીમાં છે ને શેતાનનું ઘર કહેવાય ને એવું છે બધું. નહીં થઈ જાય બધું. હવે એના ડ્રીમ્સ મારે પૂરા કરવાના છે બધા, કારણ કે એના ડ્રીમ એવા હતા કે મારે છે ને મારા હસબન્ડની હારે બધે લાઈફ જીવવી છે. હસબન્ડની હારે લાઈફ જીવવી છે, જેમ બોલા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ન જીવે એમ. તમારા પેરેન્ટ્સ બોલાવે છે તો હા, મારા મમ્મી પપ્પા બધા યાર વાત કરે, મારા પપ્પા મળી આવ્યા ખરા, માથે હાથ મૂકી આવ્યા ભાઈ, પછી જ લગ્ન કર્યા હોય ને, એમને થોડા કર્યા હોય. મારા ફેમિલી તરફથી તેને ફૂલ સપોર્ટ છે, મને નથી એટલો એને છે. આપણી ફેમિલી તરફથી એને ફૂલ સપોર્ટ છે એની ટાઈમ. બાલી વહી જાઓ જીત બ્રો. ના બ્રો, એ જીબી લાઈવમાં પૂરું બરાબર. તમારે સાંભળવી હતી કેટલા દીથી તો મેં કીધી. મને શું કે કાલે ખબર હે, મને કે તું કે બધા લવ સ્ટોરીને પૂછે તું કે કેતો કેમ નથી કે. મેં કીધું એમાં શું હોય, મેં કીધું આમાં કેવું સ્પેશિયલ આમ શાંતિ ટાઈમ લઈને બેઠા મૂડ હોય ને તો મજા આવે આમ વાત કરવાની એમ. હવે બોલો હાલો લોંગ ડિસ્ટન્સ વાળાના શું પ્રશ્ન હતા એટલે જવાબ દઉં બધાને. હાલો પેલા લોંગ ડિસ્ટન્સ વાળા ભાઈ કેમ ગયા, તમે બી જાઓ તેના ઘરે ખબર હોય. હા ભાઈ એના ઘરે બધી જ ખબર હોય. જયશ્રીબેનના ઘરે બોલાવે છે તમને. સાસુજી યારે જરાક સેટિંગ થયું હોય આપણું વાતચીતનું દાંત કાઢવાનું. સસરા હજી ઓલ્ડ માઇન્ડેડ છે ને પછી થઈ જાય. હાલો પૂછવા માંડો ઓલા શું કહેવાય લોંગ ડિસ્ટન્સ વાળા ભાઈ કેમ ગયા. લવ યુ મહેશભાઈ. લોંગ ટાઈમ લાઈવ. જયશ્રી ફોન મૂકે તો હું લાઈવ કરું ને. कास्ट कई भाई, जब मियाँ बीबी राजी तो भाई क्या करेगा कास्ट. ब्रो स्टिल यू डिडન્ટ સી માય મેસેજ. આઈ વિલ સૂન ડ્રો હોય. ત્યાં કેટલા વાગ્યા છે? 5:15. તેના મમ્મી પપ્પા સાથે કઈ રીતે રહે છે? તેના મમ્મી પપ્પા સાથે કઈ રીતે રહે છે એટલે વિઝા નો અત્યારથી તો રહે જ ને. એના મમ્મી પપ્પા થોડા ના પડે. અત્યાર સુધી એના મમ્મી પપ્પાને જયશ્રી સપોર્ટ ઘણો કર્યો છે અને એકની એક દીકરી છે. એમ અહીંયા રીએ તમે કેમ ત્યાં રહ્યો છો? એને એના મમ્મી પપ્પા જોડે રહેવું છે, એના મમ્મી એકલા પડી જાય એટલા માટે. લંડન લઈ જવાને ભાઈ અહીંની રેસિડેન્સી તેને અપાવી જ દેવાની છે. એટલે જ્યારે આવવું હોય ત્યારે આવે, જ્યારે જવું હોય ત્યારે જાય. થેન્ક યુ રોહિત. મોડાસી શેમાં આવે છે ભાઈ? રાજપૂત કારડિયા. ડીડ યુ મેનેજ ટ્રસ્ટ ઇન લોંગ ડિસ્ટન્સ? અમારે 24 કલાકમાંથી 20 કલાક તો ફોન ચાલુ જ હોય. નાવા બાવા ગયા હોય, વોશરૂમ ગયા હોય ત્યારે જ ખાલી કટ થાય, બાકી આખી રાત ફોન ચાલુ હોય. એ મને હુવડાવે, એને હુવડાવે, એકબીજાને હુવડાવે, પંપાળે હુઈ જાય. એ દુબઈ આવે ત્યારે ઘરે શું કઈ ના આવે કે હું દુબઈ જાઉં છું મારા હસબન્ડને મળવા. હવે બાલી જાય બેંકોક નહીં જોશું. ઈ હવે ભાઈ એને આખી યાદ હોય, મને થોડું ભૂલાઈ જાય. એ કહેશે, એ નવરી થાય ત્યારે લાઈવ કરશે, કહેશે તમને. જીત તમારું લાઈવ બેસ્ટ હોય છે. થેન્ક યુ બ્રો. આન્સર પ્લીઝ બ્રો. કીધું તો ખરી, ટ્રસ્ટ તો કરવાની વાત છે. ટ્રસ્ટ ન હોય તો રિલેશન જ ન રખાય. હમણાં જ બાજુમાં થઈ ગયું હતું. બોલો, સુરતમાં કંઈક ફ્રેન્ડશિપ ડેની ઇવેન્ટ હતી, એના આગલે રાતને હું ક્લબમાં ગયો. મેં એને કીધું હું ક્લબમાં નહીં જાઉં. હવે એક ઓલો અર્પિત ભાઈબંધ છે ને, મને ધરાર લઈ ગયો. બરાબર, ધરાર લઈ ગયો. મારાથી ભૂલથી સ્ટોરી ઉતારાઈ ગઈ સ્નેપમાં. બરાબર, અને બીજે દિવસે એને જવાનું હતું. મને સવારમાં ફોન કર્યો, હું હેંગઓવરમાં હતો. ઇનોસન્ટ બેબો હાય તો બરાબર છે, હાર્ટ ને કિસ્સું ને એવું મોકલાવાનું રહેવા દેજો મેડમ. એટલે આવી બધી વાતચીત થઈ એટલે મેડમનો બાટલો ફાટેલો હતો કાલે.
એ કે તું ગયો તો હું કેમ નહીં. હેર કટ કરાવેલો કરાવવાનો જ છે ભાઈ, શીખે રહ્યા ટાઈમે ટાઈમે થઈ જાય બધું. એટલે કે તું ગયો તો હું કેમ નહીં, એ બાબતે બાજુનું હાલતું હતું કાલે. એ તો હાઈલા કરે, પણ એ હમણાં એને એકલી છે ને એટલે થોડુંક ઓવર રિએક્ટ થઈ જાય એનાથી. એનો રસ્તો મારે કરી નાખવો. મારું કરો ને યાર ભાઈ, હું કરું તારું યસ. પણ તે ના પાડી તો ન ગઈ. એનું શું કારણ બેટા, હું ના પાડું તું ન જાય ને પછી આખો દી તું મોઢું ચડાવીને બે, એનું કારણ નહીં. દુનિયામાં જે રિલેશનમાં થાય સેમ સ્ટોરી સેમ ફાઇટ્સ ના, પણ મારું કહેવાનું ખાલી એટલું જ છે કે હું એક છોકરો છું અને હું એ છોકરી એવી છે ને કે એને કોઈ દિવસ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવી જિંદગી જીવી જ નથી. અને મને ખબર હોય કે ક્લબમાં કેવા માણસો હોય છે, કારણ કે હું એવરીડે ક્લબ જતો હતો, એવરી ફ્રાઈડે ક્લબ જતો હતો. મારી લાઈફમાં બહુ બધી ગર્લ્સ પણ આવી ચૂકી છે રિલેશનમાં, બધું જ એને ખબર છે, A to Z બધી જ વસ્તુ એને ખબર છે. બરાબર, મને ખબર હોય કે છોકરાઓની નજર ક્યાં હોય. બરાબર, તમારી નજર સારી હોય પણ સામેવાળાની નજર ક્યાં કેવી હોય ને મને ખબર હોય, ક્યાંથી ક્યાં ફોટા પડતા હોય, કેવી નજર હોય, શું હોય. મેં એને કીધું તું એકવાર લંડન આવી જા ને, બરાબર, એટલે તું કહીશ ને બધી જગ્યાએ લઈ જઈશ. હવે આમાં જેટલા છોકરાઓ છે ને એ બધા દિલ ઉપર હાથ મૂકીને કહેજો તમે ક્લબમાં જાઓ તો કઈ છોકરીને તમે સારી નજરે જોવાના છો વન પીસ પહેરીને આવે એમાં. મારી વાત ખોટી હોય બરાબર તોય કયો, અને હું સાચું કહેતો તોય કયો, દિલ ઉપર હાથ મૂકીને કહેજો. પ્રિન્સેસ પરી હું એ જ સમજાવું છું, એને દુનિયાદારી નથી જોઈ, એ ઘરની બહાર નથી નીકળી, ઘરેથી કામે, કામેથી ઘરે. આમાં છોકરાઓ નીચે લખે ને એ વાંચો ખાલી તમે. છોકરાઓની નજર છે ને બહુ ખરાબ હોય, ગમે એટલો શરીફ છોકરો હોય ને તો એકવાર આમ જોઈએ જ લે. ફન કરવાની વાત નથી. મેં એને કીધું તું આવે એટલે હું તને લઈ જઈશ, તારે જ્યાં જવું હોય મારી હારે. બરોબર છે, બટ ઇઝ ફાઇન. આ નીચે બધા છોકરાઓ લખે છે ને મારી જેમ આ બધા છોકરાની જાત છે. એ ખુદ એમ કહે છે, આ બધા ખુદ એમ કહે છે કે છોકરાઓની નજર છે ને બહુ ખરાબ હોય માય ફ્રેન્ડ. આ જો બધા નીચે છોકરા જ લખે છે, હું છોકરો છું ને બધા છોકરાની જાત છે, અમારી જમાત છે આ બધી. જો અને ઓલા હતા ને પ્રિન્સેસ પરી, આ વાંચો, આ બધા છોકરાઓની જાત છે. છોકરાઓ ગમે એટલા શરીફ હોય ને છેલ્લા કહેવાય તો કૂતરાની જ જાત. બરાબર, બાયડી હોય ને તોય કાળા ચશ્મા પહેર્યા હોય એકવાર તો નજર નાખે ને નાખે જ. ગમે એવો શરીફ છોકરો કેમ ન હોય, એ ત્રાસી નજરે જોવે. અમારે નફટે આમ ફરીને આમ જોઈ લઈએ, આમ કરીને આમ. બરાબર, એક છોકરો એમ નહીં કહે કે ના હું ખોટો છું કે છોકરાઓ નજર આવી ન હોય. માન રાખું જ છું તારું, માન રાખીને શું કામ ભાઈ તમે આખો દી બાંધો મારી યાર. જો છે ગર્લનું માઇન્ડ ફ્રેન્ડલી હોય પણ બોયનું માઇન્ડ હોય જ એવું છે. અને એમાં અમારી ભૂલ નથી, ભૂલ અમારી ને ઉપર વાળે બનાવ્યા જ એવા છે, એમાં અમે શું કરીએ. હવે લાગે છે ગરમી ભાઈ, મોરે જોઈ લેવાનું. જો છે અમારી જાત જ એવી બનાવી ભગવાને, તો અમે શું કરીએ કે અમારે જોવું જ પડે. ન જોવું હોય તો આંખ ફરી જ જાય. જો નાગા જોઈ છોકરાઓ હવે મંદિરમાં હરખા નથી રહેતા. હા રાઈટ બનશી, હા એ દિવ્યા જીગર, હા એ વાત સાચી. આમાં એક છોકરો એમ નથી લેતો, દે ભીખા દે જ હોય છે. એક છોકરો આમાં એમ નથી કહેતો કે હું ખોટો છું. ના સારી મોમેડિયન નથી હું. બેબી પ્લાન એ બધું થાય ભાઈ, ટાઈમ આવશે ને એટલે બરાબર છે. મોટા કોઈ એક માણસ એવું નહીં કે, કારણ કે ભગવાને જેવા બનાવ્યા છે અમને, તેમાં અમે શું કરીએ.
નજર જ એવી થઈ ગઈ છે, દેહ ધનાધન જ હોય. લાઈન મારવાનો ભગવાને આપણને આપ્યો છે, વાગે એટલે વગાડી લેવાય. હા ભાઈ, જેવી હોય એવી લાઈન તો મારવી જ પડે. સાચી વાત છે ભાઈ, 100%, 100% ભાઈ. હા ભાઈ, હા ભાઈ, આ રામનાથ મહાદેવે પગે લાગવાના બદલે લાઈન જ મારવા જાય છે. દ્વારકાધીશ કોઈ વાંધો ટોપિક ક્યાં કેમ મગજમાં વિકૃત ભરાઈ ગયું છે. જો છે પતિ હો હમારી, બરાબર. લગ્ન કરેલા તો લગ્ન વગરની વાંઢી તો ઠીક, તું તો ગયો તો પરમ દિવસે, તો તું જોતો તો ને. એમ જ મારે જરૂર જ નથી, કારણ કે હું અવોઇડ કરું છું. જોયું તો હોય, મેં પણ ઘણું જોયું તો હોય, અને હું તો લંડનમાં રહું છું, મારે તો અંદર જવાની જરૂર નથી. હમણાં બેક કેમેરો કરું ને એટલે 5 મિનિટમાં ઓલા બધા આમાં 700 છે ને, એમાંથી સીધા 1100 થઈ જાય. અને પેલા સેન્ટ્રલ લંડનમાં લાઈવ એ જ રીતના ચાલુ કર્યું હતું, અડધી ચડી પહેરીને જ ફરતા હોય. તને વિડીયો કોલ કરીને બતાવ્યું હતું ને બેને, ત્યાંને લંડન કહેવાય. તારા શું મેસેજ આવ્યો હતો કે આ બધીથી દૂર રહેજે? અહીંયા તમારે ક્લબમાં જવાની જરૂર નથી, આ દેશ જ એવો છે. આમાં કેવું થાય ખબર, બોય આપણે છે ને વધારે પડતા પોઝેસિવ થઈ જાય ને એટલે આ બધી પ્રોબ્લેમ થાય. કાંઈ વાંધો ના, હાલો હવે ટોપિક મૂકો. બધાને પોતપોતાની અંગત ડિપ્લોમેટિક આન્સર, બરાબર. જો આમાં બધાને પોતપોતાની લાઈફ છે, તો પોતે જીવી શકો છો, પણ એ તો એની પાસે એક્સપેક્ટ કરતા હોય તો આપણે બી ના જવાય, બરાબર. આ છોકરાઓ દારૂ પીવે, જે બધાના હસબન્ડ દારૂ પીવે, બરાબર, તો એ લોકોની બાયડી હારવાર બેસી જતી છે કે મારો ગ્લાસ એ બનાવો, તમે ન ઉભા થાવ એટલે હું ઊભી નહીં થાવ. આમાં સિસ્ટમ કેવી હોય ખબર છે? આજે હું મને શરમ ને, હું એક ખુલ્લે આમ વાત કરું. છોકરાઓની ઈચ્છા થાય ને તો તરત દેખાય આવે, છોકરાઓની ઈચ્છા થાય ને તો એ કંટ્રોલ કરી શકે. છોકરાઓ બિચારા કંટ્રોલ જ ન કરી શકે. વસ્તુ ઈ જ છે. છોડો યાર, ચલો બધા પોતપોતાની લાઈફ છે. ભગવાને રચના જેવી કરી છે. છોકરાઓને કેવું હોય ખબર છે? છેલ્લી એક વાત કીધો, છોકરાઓને કેવું ખબર છે? છોકરા એવી છોકરી જોઈ લીધી હોય ને, આમ આટલું સ્કર્ટ પહેર્યું હોય કે આટલું પહેર્યું હોય, ટાંગા દેખાતા હોય ને, તો છોકરાઓની નજર એવી હોય. છોકરાઓની નજર કેવી હોય ખબર છે? એ પેલા ઘરે જાય ને એની પેલા આખી છોકરીને અઝ્યુમ કરી લે, પછી ઘરે જઈને આંખ બંધ કરીને ઈ જ છોકરી દેખાતી હોય એને. I'm good for you. How are you? તરત બાથરૂમ આપણે જો પ્રોફેસર જીત મોડાસિયા ભાવલાને પૂછું ફોન કરીને ખમ. છોકરાઓને એવું જ છે યાર, અને એમાં ભૂલ અમારી નથી. આપણે કાલે મળશું હેરો ઓન ધ હિલ. સોરી બ્રો. આઈ એમ ઓલ્સો ઓકે. ચાલો હવે આપણે વિરામ લેશું. બ્રો, હાઉ ડીડ યુ એપ્લાય ફોર PR ઇન UK? બ્રો, આઈ એમ ઓલરેડી ઓન એપ્લાય. તમે ભાભી ઝઘડો કરો લાગે, અમારે તો ચાલુ જોઈએ, પતી જાય. Why she is not coming to London to live with you? Bro, she wanna live with her mother, father, and I don't mind as well, bro. So I was like, you can take care of her and stay with them. I already applied for the visa. When visa gonna come, she gonna do up down, London to Surat, Surat to London. ચાલો મળીએ. દીવ રખડવા નથી એવું, આવશું એટલે હું નો
ભાઈ મને નહીં પૂછતા મહાદેવ જાઉં છું. બરાબર ચલો મળ્યા.